નમસ્કાર મિત્રો, હું છું ભગીરથ હાડા. ઇટ્સ બાબા ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જાણીશું કે કારનો એક્સિડન્ટ થાય તો આપણે શું કરવું જોઈએ અને એક્સિડન્ટ થયા પછી શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે. આજના આધુનિક યુગની અંદર દરેક વ્યક્તિની પાસે એક કાર તો હોય છે જ, અને જેની પાસે કાર નથી હોતી તે વ્યક્તિનું સપનું હોય છે કે મારી પાસે એક કાર હોવી જોઈએ અને એ કારમાં હું મારા ફેમિલી સાથે ક્યાંક લોંગ ડ્રાઈવ કે લાંબા સફરમાં ક્યાંક ફરવા જાઉં. પણ મિત્રો, જ્યારે તમે કાર લઈને નીકળો છો અને અચાનક કોઈ જગ્યા પર કારનું એક્સિડન્ટ થઈ જાય છે. મોટાભાગના એક્સિડન્ટની અંદર એવું બનતું હોય છે કે જે તે કાર ચાલક હોય છે તેનો વાંક જ નથી હોતો. આગળની કોઈ કારે બ્રેક મારી દીધી અને બચાવ માટે મેં કાર ડાબી સાઈડ દબાવી દીધી કે જમણી સાઈડ દબાવી દીધી કે શોર્ટ બ્રેક મારી દીધી અને અચાનક ડાબી સાઈડ કાં તો લેફ્ટ સાઈડ અને જમણી સાઈડથી, યા તો રાઈટ સાઈડ કહેવાય, કાં તો બેક સાઈડથી એટલે પાછળથી કોઈ પણ કાર કે બીજું વ્હીકલ આવી અને કારને જ્યારે અથડાઈ જાય છે ત્યારે તમારે કાર ક્લેમમાં મૂકવાની થાય. જ્યારે તમે કાર પરચેસ કરો, નવી કાર જ્યારે લો છો ત્યારે દરેક કંપની ઇન્સ્યોરન્સ કારનો આપતી હોય છે અને કાર ક્લેમમાં મૂકવા માટે આપણે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તે આ વિડીયોમાં આપણે આજે જાણીશું. જ્યારે કારનો એક્સિડન્ટ થાય અને પછી જ્યારે કાર તમારે ક્લેમમાં મૂકવાની હોય, બરાબર છે, ત્યારે તમારે સૌપ્રથમ ગાડીનું ઓરિજિનલ આરસી બુક, જે તમે કાર જ્યારે પરચેસ કરો છો ત્યારે તમને કહેવામાં આવે છે કે આરસી બુક તમારા ઘરે આરટીઓમાંથી કુરિયર દ્વારા આવશે. એ આરસી બુકની અંદર કારની ટોટલ ડિટેલ હોય છે, જેમ કે એન્જિન નંબર, ચેસિસ નંબર, કારનો કલર, ગાડી પેટ્રોલ છે, સીએનજી છે, ડીઝલ છે, એની ટોટલી જાણકારી આરસી બુકની અંદર હોય છે. ડેટ ઓફ મેન્યુફેક્ચરિંગ એટલે કે ગાડી કયા વર્ષમાં બનાવવામાં આવી છે, એ બધી જ વસ્તુની જાણકારી આરસી બુકની અંદર હોય છે. એટલે ક્લેમમાં મૂકવા માટે તમારે આરસી બુકની જરૂર પડે. એક ડોક્યુમેન્ટ એ થઈ ગયું. બીજું ડોક્યુમેન્ટ એ હોય છે કે તમે જ્યારે કાર ક્લેમમાં મૂકવા જાઓ તો